તો મિત્રો આજે આપણે બનાવવાનું છે પાણીપુરી ચૂરમું. એટલે આમાં બધી વસ્તુ અલગ અલગ ભેગી થશે. પાણીપુરી ચૂરમું કહી એકાય, અને ભેળ કહી એકાય, અને ઝાલમુડી કહી એકાય. એ બધી વસ્તુ ભેગી થાય. એટલે આપણે પહેલાં લઈ લીધા છે પાણીપુરીના ખોખા આટલા બધા. એટલે આને પહેલાં પાડી દીધા આપણે એકદમ ભૂકો કરી દઈશું. પ્લાસ્ટિક કરે ને સારા પડે. પછી બીજી અલગ અલગ વસ્તુ નાખવાની છે. જો આ ચાટ મસાલો છે, પછી આ પાણીપુરીનો મસાલો છે, મમરા નાખવાના છે અંદર. પછી આની અંદર ટામેટું, કોથમીર અને કાકડી કાપેલી છે. આમાં ડુંગળી મરચું છે. આમ પછી લીંબુ આવશે, પછી મસાલો આવશે, ચણા આવશે, એ બધું આવશે. એટલે મસ્ત ચટપટું મસ્ત બની જશે. ચાલુ કરી સેકન્ડ પડે. જો આવી રીતના પછી ભાગી અને આવી રીતના નોની નોની કરી નાખવાની પાણીપુરી. જો મસ્ત થઈ ગઈ, પકાઈ ગઈ. પછી હવે આની અંદર એક વસ્તુ એડ કરતા જા આપણે. ચણા લાગે. હવે આપણે અંદર એડ કરવાના મમરા. એટલે શું આ મમરા બધું મિક્સ થઈ જાય એટલું મજા આવે ખાવાની. ચડી હવે મમરા નાખી દીધા. હવે એની અંદર આપણે નાખી દઈએ ચાટ મસાલો. પછી શું આની ઉપર નાખે ને એટલે એમ કરો પહેલાં ચણા નાખી દઈએ આપણે. આ ચણા નાખી દીધા આપણે. રેડી. હવે નાખી દઈએ ચાટ મસાલો. શું ચાટ મસાલો આમાં પહેલો નાખતા રહીએ તો મિક્સ કરતાં સારું ખાવે. નકર પછી શું આ બધી વસ્તુમાં ચોંટી જાય એટલે એટલી મજા ના આવે. ચાટ મસાલો નાખી દીધો. હવે આની અંદર હવે નાખી દઈએ આપણે આ જો પાણીપુરી ચણા બટાકા મસાલો. જો આમાં માથે ચૂરમું દોરેલું છે એટલે ચૂરમાનો મસાલો થઈ ગયો. હરવા આ ચણા જોડ ગરમવાળાને બધા યુઝ કરે ને એ ટાઈપનો મસાલો. આ પાણીપુરીનો મસાલો છે. આ થોડો આમાં પાણીપુરીના મસાલામાં થોડો શું ફુદીનોની વધારે આવે. ફુદીનો, કોથમીર, આનો બધો પાવડર આવે એ જોઈ. રેડી. હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે આમાં નાખશું મરચું લાલ. લાલ મરચું તો આપણે જેટલું ખાવું એટલું નાખવાનું, આટલું નાખશું. હવે અંદર નાખશું થોડો ગરમ મસાલો. કેમ કે ચાટ મસાલો નહીં તો આવ્યું એટલે તો ગરમ મસાલો નાખશું. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું. રેડી. હવે આ બધું મિક્સ કરી દેવાનું. આની અંદર બટાકાનો માવો નાખે ને તો મસ્ત થાય, પણ આપણે બટાકાનો માવો નહીં નાખવાનો. હવે નાખી દઈશું અંદર ડુંગળી. ડુંગળી નાખી અને મિક્સ કરી દઈએ. જો હવે કલર અલગ ખાવા મળે. બધાને જે મસાલો નાખ્યો હતો ને બધું ચોંટવા મળે બીજી વસ્તુને. હવે નાખી દઈએ આપણે લીંબુ, જે એનો મેન સ્વાદનો સોર્સ કહેવાય એ વસ્તુ એટલે લીંબુ. આમાં લીલું મરચું નાખ્યું હોય, તમારે નાખવું હોય તો નાખાય, આપણે ના નાખવું હોય તો ના નાખાય. બિલકુલ લીંબુ નાખી દીધું. હવે લીંબુ નાખીને મિક્સ કરી દઈએ. હવે આપણે નાખવાનું છે આમાં ટમેટા, કોથમીર અને કાકડી. ચાલુ ને સેકન્ડ પડે ને ભાઈ. હવે આ બધી મિક્સ કરી દેવાનું. જો આખો કલર બદલાઈ ગયો. હવે આને આપણે ચાખીએ ને જે વસ્તુ ઓછા વધતી હોય. ભેળપુરી બની ગઈ. ભેળપુરી આ ભેળ કહેવાય. હા થઈ ગઈ. ભેળમાં પૂરી પણ નાખીને. હા એટલે સૂકી ભેળ કહેવાય. પછી બંગાળમાં શું કહેવાય આને? ઝાલમુરી. પછી ચણા આવ્યા એટલે આ ચણા મસાલા થઈ ગયા કહેવાય. આ બધી મિક્સ વસ્તુ થઈ ગઈ. કેટલું મસ્ત લાગે છે. હવે જોરદાર બની ગયું ને. હવે નાખવાનું આપણે છેલ્લી વસ્તુ રહી ગઈ છે સેવ. શ્રીહરિની સેવ નાખી દીધી આપણે. હજી આમાં તમારે ચણા દાળ છે, પછી શીંગ ભજી હશે, મિક્સ ચવાણું છે, એ બધું નાખવું હોય તો જેટલું નાખો એટલું ઓછું પડે આમાં. અને ભાવ સેવ નાખી અને મિક્સ કરી દીધું આપણે એટલે બની ગયું આપણું બધું.
જો આપણે આ ભેળ બની ગઈ છે સરસ મજાની, અને ખાવી હોય તો આવી જાઓ, અમે ખાઈ લઈએ. બહુ મસ્ત બની છે, જો કેટલી મસ્ત રૂડી રૂપાળી લાગે પડી તોય.